મંગળમાં બધાયને સીતારામ, બધાય મજામાં છે. અમે પણ મજામાં છે. તો આપણે વિડિયાની શરૂઆત કરી દીધી. આપણે અટાણમાં બકાલું જો દિવ્યેશને રવિવાર છે તો દિવ્યેશ કેન્દ્રમાં આવ્યો, પણ હું બકાલાની તૈયારી કરા, બકાલાવાળાની વાટ જોતી હતી. હું આવે ને બકાલાવાળો અવજિયા જીવા લેવી આજ કે રવિવાર છે એટલે ઓરો તો કરે ને. ઓરાજીમાં તો આપણે પડ્યા હોય રીંગણા, તો મેં અવજિયાના લીધા ને પછી શાકના લે, તો અવજિયાના લઈ આવી તો ભરેલા રીંગણા કરી નાખીએ મસ્ત આપણે. તો હાલો બાજરાના રોટલા ને રીંગણાનું શાક ખાવા ભરેલા. મસ્ત વાડીના ધાણા હે ને રીંગણા અટાણે તો કંઈ કે હિયારા મસાલા આવે તો બી વગરના હે, તો અવજિયા કરી નાખીએ. અને આમાં આપણે પાણી લીધું તો આમાં શીરું કરે નાખતી જા, તો રીંગણા કડવા ન થાય ને અમુક ઓલા રાતા થઈ જાય તો એ ન થાય. હાલો હાલો તો રામ રામ ને સીતારામ બધાને. કેમ છો બધાય? ફાઇનલી આપણે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે ને હમણાં તો ગામ છે શારદી છે નાના વિવાડાને વાહી રૂતાને ધબધબાટી બોલતી હતી થાવ હોલ હલેરિયા નહીં સાંજે ફૂલ થાકોડો સડે ગયો તો કે વાંધો નતા આવ્યો એવું તો આપણી ફ્રેશ થઈ ગયા ધીરે ધીરે. પછી તો ગામ છે કે આપણે ત્યાં થાકોડો જરા જરા લાગ્યો હતો ને બહુ વાંધો નહોતો, પણ વાંધો શાંતિને આવે કારણ કે શારદી સુધી ત્રણે અમે ત્રણ ચાર જોડું હાવ બદલાય ઉતા ને વિવાહમાં આવું મોજ પડે ગઈ. પણ પછી જે કંઈ છે ને એ શાંતિને આમ કહેવાય ને કે મોટલી વારે ને લુગડાને ઢેકલો કરી દીધો ને એવડો ઢેકલો કરી દીધો. શાંતિ બે દીથી લુગડા ધોવે તે એવું તો થોડો ઘણો રહ્યો હોય તો ભલે ને તો પતે ગયું. હજે તેને બધાને પારસી કરે ને હાસવવાનું કરવાનું મૂકવાનું એ બધી બાંબીને બોલે ને શાંતિને હવે શાંતિને કરવાનું છે. ફૂલ થાકમાં સડે ગતા ને નથી શાંતિને જોઈ ટેન્શન. તમારે તો લુગડા પહેરે મેં દેવા બીજું કામ. આપો વિવાહમાં તો પછી એ જ હોય ને બદલાવે ઉતારે ને બદલાવીને ભાગી જવાનું હોય વિવાહ કરવા. સાંજે આવીએ તો બદલાવીને પાછા હોઈ જાય, સવારે ઉઠે ને વરે બદલાવે ને વરે પાછા નવી ઘોડીનો નવો હતા. ચાલો તો ફાઇનલી વાગી ગયા 12 થવા આવ્યા ને આપણે નાવા ધોવાનું કમ્પ્લીટ થવા આવ્યા હતા ને આજ અમારે આવે છે મહેમાન, અમારે મામોહાર મામાઓ ને મામીઓ ને એ બધા આવે છે. એટલે હવે પછી આગળ અમારને બેહવાનું જવાનું થાય, એ લોકો અહીંયા બેહવાઈ આવી છે એટલે એમાં વીસમાં તો થોડોક ટાઈમ તો આપણો ઓલો થાય. અહીંયા અમારા અખવા રીંગણાનો હવે અહીંયા ભરેલ રીંગણાનો મસાલો તૈયાર થાય શાંતિ કરે તો દોસ્તો ખાંડણી લઈને જામે પડી. તો ચટણી ગોટાડા આમાં મરચું લહણ ને નાખે ને એ ગોટાડ નાખ્યું, ધાણા આમાં મોર નાખે એ ગરમ મસાલો ના બધું નાખવાનું છે આપણે. ધાણા જીરું હળદર ને એ બધું નાખીએ સ્પેશિયલ મસાલી હોય ને. હા ને થોડોક ચણા લોટ નાખીએ, બહુ જાજો નહીં નાખીએ કેમ કે બહુ અમારે ન ખાય ચણા લોટ વાળું એટલે આપણે જરાક નાખીએ થોડોક એવું બધું એમાં કરીએ. ચાલો તો ફટાફટ બનાવી નાખો ગરમા ગરમ અખવા રીંગણાના હોય છે અને પછી બાજરાના રોટલા કે. ને વઘાર માટે આપણે ટમેટું નાખ્યું એક થોડોક રસો બને, થોડોક ચણા લોટ નાખીએ. હાલો શાંતિ એ બધું તૈયાર કરે છે. આપણે એક દુકાને અડધી કલાક પૂરતા આટો મારી આવીએ કારણ કે પછી આગળ મહેમાન આવી છે પાછા આપણે ઘેર જ આવવાના છે. જો કે તાતો દોઢી થઈ જાય એમ કરેલી હું દાદા, તો પછી ખાવા પીવા આવીશું પછી મહેમાન આવી છે ને તેમાં પછી થાય. આમાં દિવ્યેશભાઈ ફાઇનલી સ્વાધ્યાયમાં ગતો કેન્દ્રમાંથી ભાગે નાસ્તાની તૈયારીઓ કરે. હાલો નાસ્તો કરવા. ચાલો નાસ્તો કરવા. મમરાનો વાટકો ભરી લીધો દિવ્યેશે હજે કારણ કે ખાવામાં તમારે 1.5 કલાક નીકળે જાય, થોડો હળવો નાસ્તો જોઈએ. દિવ્યેશને નોર્મલ એવું માથું દુખતું હતું, જરીક તાવની અસર થઈ ગઈ હતી. જો કે વાંધો ને અટાણે તો રેડી છે કાંઈ. હા વિવાડાને લીધે. હા જો બોલો વિવાડાને લીધે વિવાહ કરી લીધા ને જરા અસર થઈ ગઈ. જો કે નથી વાંધો અત્યારે તો ફ્રેશ છે, પાછો રવિવાર આવે ગયો એટલે રજા છે એટલે ત્યાં ફ્રેશ થઈ જાય. હાલો આપણે જઈએ ફટાફટ દુકાને. શાંતિ જો મસાલો તૈયાર કરે. ચણા લોટ નાખી દીધો, મરચાં ના ચટણી બધું લહણ ને કૂટાડ્યું હતું એ નાખી દઈએ. મીઠું નાખી દઉં ને ગરમ મસાલો ને એ બધું નાખી દઉં. ખારું તો નહીં જઈએ ને મીઠું અમારે. મીઠું નાખમાં ને મીઠા વિનાનું કર ને તારે ચાલે મોરું પણ અમારે ન હાલે. પણ તારે ઘટે મારે ઘટે તે. હા તમારા વધારે છે ને એટલે હાલે ને અવાર હવાર. એકમાં હોય તો હાલે, એકમાં ન હોય તો બસ હાલે. બધામાં ઈઝી છે લગભગ. એકાદું તો કહેતો જ કે તારા માટે ઘેર ઘેરી હાલે. આપણે ગરમ મસાલો નાખી દીધો. એકમાં તો ઘટતો જ હોય. ઘટતોય કે ન ઘટતોય માણસ કેવું હોય કહેવાની. અથવા કોઈ બાયું કહેતા હોય, કોઈ ભાઈયું કહેતા હોય. ને આમાં તેલ નાખી દઈએ ને આપણો મસાલો તૈયાર. પછી રીંગણા ભરેલા. હાલો તો એ તારું ધબધબાટી વઘાર મારેલી છે શાંતિ. આપણે કંઈ આવવાની જરૂર નથી, આપણે જઈએ ફટાફટ દુકાને.
પછી પાછા આવી આગળ. ઠીક છે દિવ્યેશ ભાઈને રીંગણા નહીં ભાવે તો એના હારું આપણે બટેટાનું શીરું કરે ને નાખી દઈએ. તો આ 2 બટેટા એના હારું નાખ્યા. હવે આપણે તેલ મેલે ને વઘારે નાખીએ છીએ. ગેસ કરે સલ્લો ને કુકર મેળ દીધું, તેલ નાખી દીધું, ફૂલ કરી નાખીએ ગેસ તો ફટાફટ તેલ થઈ જાય તો આપણે વઘાર નાખીએ રીંગણા. તો આપણા રીંગણા આખા ભરાઈ ગયા મસાલા ના. આપણે જો ઘરના ધાણા છે વાડીથી આવ્યા એવડે એવડે જો ઉપાડ્યા હતા જે નાના નાના છે તો એ નાખ્યા અસર. ટમેટું નાખ્યું ને બટેટું ને રીંગણા. તો એ વઘાર નાખવા મસાલીઓ લેવી પડશે કે મસાલો બધો નાખે વઘાર નાખીએ આપણે. ચાલો તો ફાઇનલી આપણી પાછા ઘેર ભાગે આવ્યા. આગળ દુકાને ગતા કલાક 1.5 કલાક આટો મારે ગયા ને એવું થેગો હે 1.5 થેગો તો અહીંયા અમારે ખાવાની તૈયારીઓ બધું કમ્પ્લીટ છે. ગરમા ગરમ જે આપણે કીધું હતું ને અખવા રીંગણાનો હોય છે અને બાજરાના રોટલા અને 1.5 થેગો તો દિવ્યેશ તો જો નાસ્તો તારતા મમરા ખાતો હતો ને પાછો ખાવાય બેસેગો. રેડી હાલો ખાઓ. ચાલો ખાવા તો દિવ્યેશ બેસેગો ને જો આપણે આવે ને બેસેગા શાંતિ નાખે છે આપણા વાટકામાં. ચાલો જુઓ તમને બતાવી દઉં. કોઈને હવે ચાલો ખાવા રીંગણાના. પાણી તો કામ છે કે ભાંગે ને ખાવાના એટલે એના સારું ભાંગ્યા ને એમાં દહીં નાખે એટલે દહીં નાખે દે એને રીંગણાના અવાજ ગમે હોય ગમે એવા શાક હોય એને ભાંગે ને ખાવું પડે દહીં જ નાખવું પડે. ભેગું દહીં મિક્સ કરીને ખાવાનું. દહીં સબ્જી મિક્સ કરે જ લેવાના. રોગું શાક ખાય ને તો તીખું લાગે ને તીખું લાગે તો મોઢામાં પછી અમારે સાંધા પડી જાય. મોરું હોય તોય નાખો આપણે કાંઈ એટલું તીખું કરીએ. ચાલો તો ફાઇનલી આપણો વાટકો તૈયાર થઈ ગયો. અને મારે તો રવિવાર છે. હા શાંતિ હાટું ફરાર જો મને કે ફરાર લેતો આવી જાય કે મગાવ્યો પૈસા તો હું ફરાર કરી ની બાપ દીકરો ખાવા બે ભૂલે જવાનો હતો તું ફરાર તારો થઈ જવાનો હતો. સવારે કામ ઘણું છે. ખજૂર પડ્યો ઘરમાં બી હોય સેવડો એકાદો પડ્યો હોય અગાઉનો એડવાન્સમાં સ્ટોક રાખ્યો હોય તો ખાઈ લે. ચાલો તો દિવ્યેશ ફટાફટ ખાવા માંડ્યો. ચાહીનો મસાલો ને અમારે જોવો લ્યો તા ખરી હખીયામાં થોડા છે ક્યાંય જોવો લ્યો. મારા મોનિલભાઈને આપ્યો તો જોયો ને કે હા બોલો મસાલો કયો કે. ચાલો તો ફટાફટ આપણે ખાઈ લઈએ પછી મહેમાનના ગામ સમાચાર છે. મહેમાન હું ગઈ ત્યાં આગળ હતી ઈ બસ ખાવાની તૈયારી કરે તો એ કે ખાઈને અમે વેલેરા ખાઈ લઈએ તો એક અમે આવ્યું નકર તમે વેલેરા ખાઈ લ્યો તો તમે આવજો. આવે કે આગળ અમે હા હું ગઈ ત્યારે જાય 12:30 મોડા આવ્યો. ઓ મોડા પૂગ્યા. મોડા આવ્યો. ચાલો તો પેલા ફટાફટ ખાઈ લઈએ આપણે. હા ચાલો તો ખાઈ પીને કમ્પ્લીટ થઈ ગયા. મહેમાન બેહવાના આવવાના હે ને શાંતિ જોવો મસરનું મશીન ફેરવે છે. હા કે મસાલો એટલે મહેમાનને વધારે પડે. આપણે ઘરમાં રહેતા હોય ને એને ઓછા પડે એટલે બીજા મહેમાન આવે એને તરત જ ખાઈ જાય મસાલો. છોટે રહીએ કે મોટી ફેરવેલ એક દી મારી મોટા પણ દીકરી વિવાહ કરવા આવે ને ખાઈ જ ગાય ને. ઓહો એ ત્યાં તાપ બોલતો હતો એને તો લુંગી ઓઢે જ ફેરતી હતી. મસરસ કરતા હતા. મસાલા હમણાં પાછા થયા નકર હાવ હમણાં સાફ થઈ ગયા હતા પણ હમણાં પાછા થયા ક્યાં થયો હોય ને અમારા દિવ્યેશભાઈ ખાઈને આટો પડ્યો. હિયારાને લીધે થયા. હમણાં હિયારો આવે ને ડાઢી રેત છે ને ઓલું સુમહાન થાય પાછા વ્યા જાય એવી રીતના હોય. તો હાલો એવું શાંતિ જો ખાઈ પીને ઠામબામ વિસરાઈ ગયા રેડી છે. આવ મહેમાનને જો દરવાજો ઉઘાડો જ છે નકર પછી જઈએ એકોરે બેહવા આપણેથી બરકે આવીએ અને પછી બેસ્યું છે જીવો મેળ વિડિયા નહોતા હવે. ચાલો તો જઈએ ફટાફટ. દિવ્યેશભાઈ તારે હુવે જાઉં કે નહીં? દિવ્યેશ હું તો હાકણે આને શાંતિ હજુ મશીન ફેરવે. ચાલો તો ફાઇનલી વાગી ગયા છે 4 અને આપણે જેમ કીધું હતું એ રીતના આપણે ઓલે ઘેર ગતા મહેમાન આવ્યા હતા બેઠા હારી ઘડી પછી આપણે ઘરે આવ્યા મલક ઘડી આ બેઠા પણ મહેમાન ઘણાય હતા એટલે એમાં એકાબીજાની વાતોમાં ધબધબાટી બોલતી હતી ને પાછી આ ઘણાય ઘર ને ઘણાય હગાય છે એટલે ઠેક ઠેકાણે જવાનું હતું એટલે જાજો ટાઈમ નહોતો એટલે એ બહુ કંઈ જાજો ટાઈમ ખોટી નથી થયા ને જો મહેમાન આગળ ગા અમે એવું થયા ને એવી રહ્યા ને જોવે અહીંયા હજે આ બધું પડ્યું હે જો રકાબીઓનો ઢગલો પીડ્યો આકોરા ગલાસુ એને પીડ્યા હજે જમા સકરડી બોલે હે બધું પડ્યું
એવી શાંતિને વિસરવાનું નહીં કંઈ બાકી છે એ એવી શાંતિને કરવાનું છે. આપણે તો અટાણેથી નેવર્યા છે એટલે આપણે અટાણેથી હુવે જવું, સાંજે 8 વાગે ઉઠવું, ત્યાં સુધી આરામ કરવો. એટલે સાંજે ઉઠીને પાછા ખાયો ને તાર તમને પાછો વિડીયો એવો આપણે ચાલુ કરવો, ત્યાં સુધી હુવે જાવ ને. મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે પહેલાંનું ચાર્જિંગ ભરેલા, પછી ઉઠીને એડિટિંગ કરી હું આપણે પછી વિડીયો થોડોક કટકો બનાવી દઉં. ચાલો તો ફાઇનલી વાગી ગયા 7:30 અને આપણે જેમ કીધું હતું એ રીતના કે આપણે છે ને હુવે જવું છે, મોડું મોડું ઉઠવું. ખરેખર એવું જ બન્યું કે મોડો મોડો જો 7:30 આગળ 7:15 વાગે ઉઠે, મોઢું બોઢું ધોવે ને ચા થોડોક દૂધ ને નાખે ને ગરમ કરે ને પીધો ને શાંતિને કામ કરતા હોય. હંસે અટાણ સુધી બેઠી રહી, ઉઠાડવા આવી નહીં. ખરેખર હાજ જ મારી રીતે પાડી દીધી. નકર વરે ઝીણા મોટું કંઈક થાય. અહીંયા જો આપણે આગળના વિડીયોમાં કીધું હતું ને પડદો લેવા હતા, આપણે પડદો લગાવવો, તો ફાઇનલી સૂકું ખોડે ને પડદો લગાવી દીધો ને શાંતિ જોઈએ. હું ઉઠ્યો ને તો એવ રસોઈ કરવા બેસે એ અટાણે ને ઉઠાડવા આવ્યા જ ને મા દીકરો બેમાં એક જવા રહ્યા. ઉઠાડવા ક્યાંથી આવે, તારાથી ઉઠાય ને. અમે તો જો અમારા કામમાં હોય, હો ના અમે મા દીકરો અમારા કામમાં હોય. અહીં હોય હાવ સુધી ઉઠાડવા જ ન આવ્યા. મારે હાટુકલા હાથ પડે 4 વાગ્યાનો હું તો સર હવા હતી ઉઠ્યો, એટલી નીંદર કરી ધરાવ કરી. હમણાં વિવાડાને થાકોડો હતો ને નીંદર એવી આવે ગઈ. તે અમે ઉઠાડ્યો ને અમારે વર કામ હતું. તું ઉઠત તો ગામમાં જાત રખડવા, એના પછી નીંદર કરી તો સારું ને અમુકનું. એટલે એવું થોડું હોય કે આમ અડદિયા બળદિયા કંઈક બનાવત રેસીપીનો આપણે વિડીયો બને જાય. ઉઠ્યો હોત તો કીધું હોત કે મારે ખાવા હળદિયા તો હું બનાવતી તો આપણે કામ નહીં. અડદિયા તો બનાવવાના છે આપણે, કેટલું એના કહીએ કેટલું મોર્યા આવે. લાડવા આપણે બધોય લોટ ઘરમાં પડ્યો. વાહ રે વાહ, બધું હાજરમાં છે. કેટલું કામ બને, કેટલું કામ બને એ જોવાની ને. કીધું તારે કામ ખાવું ત્યાર બનાવે. આપણે ત્યાં સિઝન પ્રમાણે છે ને શિયાળાની વાનગી બનાવવાની હોય. જે બનાવવું હોય. મારે તો એક વસ્તુ નવીન બનાવી, હું બનાવી ત્યારે તમને વિડીયો ઉતારી. ઓહો સરપ્રાઈઝ મને નથી કેવું. ના તું નથી કેવું. લ્યો ભાઈ અન્યાય તો જોવો, એને ખાવા હાટું કંઈક વસ્તુ બનાવી મને મારે નથી ખાવી ને ખાહે તો ઈ લગભગ હું તો ખાતી ખાતા તો એ પૂરા કરી દે. કામ વાત કરે. બનાવવાની હે વસ્તુ. તો કેક બનાવી તો તું અડદિયા નહીં બનાય. તારો પ્રશ્ન વાત છે. બનાવવું હોય તો તારા હાથમાં હે ને. તો બીજું કંઈક બનાવી તો અડદિયા નો બનાવે ને. બાંધના ને રોટલી કરી નાખવાની. શાક તો આપણે પડ્યું, શાક કરવાનું ને દૂધ ને રોટલા ને ગરગી ખાવા તો ગરગી ખાય. હા અખવા રીંગણા ને અખવા બટેટા ને એ આપણે શાક છે એટલે અમારા ઘરમાં શાક ઓછું જોઈએ. મિષ્ટાન ને વધારે ખાય, દૂધ ને દહીં ને એ વધારે જોઈએ. ઓહો હાલો તો ગરમા ગરમ રોટલી ને અખવા રીંગણાનું શાક ને એવું બધું બનાવ નાખે. હા ગરગી ને ખાઈ લઈશું. ને આપણે જવાનું હે આજ મીટિંગ હે તે તો વહેલું મેં રાંધે લીધું. કંઈ કે વહેલું વળી ગઈ છે રાંધવાનું, પછી ખાઈ પીએ મીટિંગમાં જાય. અમે વિડીયો કેસેટ હોય ને ત્યાં જઈએ, પણ અમે ખાધા પછી જ પહેલાં આવે ના ખાઈએ રાંધેલા. દુકાનેથી 9 વાગે આવે એટલે સીધા અમે ભાગવાનું જ રહીએ અમારે. હા તો 9 વાગે કામ છે, 9 વાગ્યા પછી અમારે ખાવાનું તો 9 સાડા 9 હોય, પણ મીટિંગમાં જવાનું છે એટલે આજ વહેલું કરી નાખે. પછી મીટિંગમાં અહીંયા જાય હું એટલે શાંતિ હાટું થઈને થોડુંક વહેલું રાંધવા બેસી ગયું. વહેલે ખાઈ લઈએ ને વહેલે જઈએ. ના તો પછી વાંચે આવે ને ખાવું પડે તો મોડું થઈ જાય. કે નાથી આવે ને પછી મોડું થઈ જાય. વારે ફેરે તમે વિડીયો કેસેટમાં કહીએ કે દુકાનેથી મોડો આવે એટલે મોડા જાય. હા 10:30 થઈ જાય ને પછી ખાઈ પીને હમણાં થાય 11:30 12 ને એટલે બધા વાગી જાય. ના પણ આપણે 12 તો વાગે જ જાય કે 11:30 છેલ્લામાં છેલ્લા 12 ને નકર 11:30 બેની વયસમાં જ અમે નવરા થાય. ચાલો તો આસ્તા ભરપૂર મસ્ત મસ્ત નિંદર કરી થાકડો ઉતાર્યો. હવે વિડીયો આપણે અહીંયા ગરમા ગરમ રોટલી ને અખવા રીંગણા ને શાક ને એવું બધું ખાઈ લેવાનું છે અટાણે. હવે ચાર્જિંગ ઓછું છે તો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નવા વિડીયોમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.